ફટાફટ સમાચારો ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસશે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના। બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ। વરસાદની આગાહી વચ્ચે પવનની ગતિ 40 થી 50 કિલોમીટરની રહેવાની શક્યતા છે। વલસાડ જિલ્લામાં પડેલા વરસાદથી શંકર ધોધ ફરી એકવાર સક્રિય થયો છે। ધરમપુર તાલુકા ખાતે આવેલો શંકર ધોધ જેમાં નવા નીરની આવક થઈ 100 ફૂટથી પડતા નવા નીરનો આહલાદક નજારો સામે આવ્યો। શંકર ધોધ સક્રિય થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠી। છોટાઉદેપુરમાં સતત 6 દિવસથી વરસાદી માહોલ હોવાથી અનેક નદી નાળા છલકાયા। પાવીજેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પાવીજેતપુરથી પસાર થતી ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર। છોટાઉદેપુર ખાતે બનાવેલ આડબંધ પણ ઓવરફ્લો થયો। છોટાઉદેપુરના દેવલિયા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। દેવલિયા નેશનલ હાઈવે 56 થી ગામમાં જતો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને પડી રહી છે ભારે હાલાકી। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમમાંથી દરવાજા ખોલાયા। ડેમના 2 દરવાજા ખોલી 2000 ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવકમાં થયો વધારો। તંત્રએ ભારજ નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા આપી સૂચના। બોટાદના ગરનામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં ઘેલો નદી પર આવેલો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। રમાઘાટ ડેમના નયનરમ્ય નજારાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। નદીમાં નવા નીર આવતા કુદરતે સોળે કળાએ ખીલી ઉઠી। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। એસજી હાઈવે ગોતામાં વરસાદી માહોલ છવાયો। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। નડિયાદના કોલેજ રોડ, પીપલગ રોડ, પેપલાટ રોડ, સ્ટેશન રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થયા। દારૂલ ઉલૂમ સ્કૂલ આગળ ભરાયા ઘૂંટણસમાં પાણી। આદિત્યનગર સોસાયટી બહાર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડાસાના સાંકરિયા, આનંદપુરા, કંપા, ગોરી ટીંબામાં વરસાદ વરસ્યો। મોડાસા માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાયા। દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાતા વાહનો ફસાયા। સાબરકાંઠાના પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો। પોંગલુ, પિલુન્દ્રા, વડરાડ, બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં વરસ્યો વરસાદ। પંથકમાં ડાંગરના પાકની વાવણી કરતા ખેડૂતોમાં આનંદ। સાબરકાંઠાના હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય પવન સાથે સહકારી જીન, મોતીપુરા, મેડિસિટી, નવી સિવિલ હોસ્પિટલ સહિતના પંથકમાં વરસાદ। હાડિયોલ, ગઢોડા, પીપળી, કંપામાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો આનંદિત થયા। સુરતમાં વિરામ બાદ મેઘરાજાની ફરી બેટિંગ। ઓલપાડ તાલુકાના કીમ, કુડસદ, કઠોદરા, કિમામલી વિસ્તારમાં વરસ્યો વરસાદ। ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા। વાહન ચાલકોને પડી હાલાકી। કોતરનું પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં કુકરદામાં માંકડા આંબા વચ્ચે રોડ પર પાણી ફરી વળતા શિક્ષકો મુકાયા મુશ્કેલીમાં। વર્ષોથી ગ્રામજનો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં પ્રશાસને નથી કરી કોઈ કામગીરી। છોટાઉદેપુરના પાલસંડા ગામે ડાયવર્ઝન ઉપર 2 ટ્રક ફસાતા રસ્તો બંધ। સિહોદ નેશનલ હાઈવેનું ડાયવર્ઝન બંધ કરાતા હાઈવે પર ચાલતા હતા વાહનો અને રસ્તો બંધ થતા મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર હજારો વાહનો 30 કિલોમીટરનો ફેરો કરવા મજબૂર બન્યા। અમરેલીમાં સાવરકુંડલામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે। પંચાયત માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓની કામગીરી કરી શરૂ। વીજપડી, ડેડકડી રોડ, લીખાડા, ખડકલી રોડ સહિતના એપ્રોચ રોડની કામગીરી શરૂ કરાઈ। પ્રથમ વરસાદે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા। રસ્તા પર 1-1 ફૂટના ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। શહેરીજનો ટેક્સ ભરવા છતાં પણ સમારકામ થતું નથી।
જામનગરના વોર્ડ નંબર 1માં ગટરો ઉભરાવાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. શાળાએ જતા બાળકોને દરરોજ ગટરના ગંદા પાણીમાંથી થવું પડે છે પસાર. સરકારી શાળાએ જતા બાળકો બીમાર થાય તેવી દેખાઈ રહી છે શક્યતા. સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં પણ નથી થતી કોઈ કાર્યવાહી. દાહોદની પાનમ નદીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અચાનક પાણી આવી જતા ખેતર જોવા ગયેલો વ્યક્તિ ફસાયો. દેવગઢ ફાયર વિભાગની ટીમે વ્યક્તિને બહાર કાઢ્યો. છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે ભરૂચ પ્રાથમિક શાળાની છત પડી ગઈ. શાળાના ઉપરના તમામ જે પતરા હતા તે ઉડી ગયા. 1 થી 5 ધોરણની આ શાળામાં 60 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી. સુરેન્દ્રનગરના શિયાળીમાં આશરે 6 મહિના પહેલા બનાવેલા પુલ પર ગાબડું પડ્યું. 15 કરોડના ખર્ચે બનાવ્યો હતો પુલ. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ. વહેલી તકે પુલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી. નવસારીના જલાલપુર વિસ્તારમાં ચાલતા કામમાં કાર કાદવમાં ખૂંપી ગઈ. જલાલપુરના 7-11 પેટ્રોલ પંપ નજીક બની ઘટના. ડ્રેનેજની ગટરમાં અર્ટિકા કાર ખૂંપી. ડ્રેનેજના નાળામાં યોગ્ય પુરાણ ન કરતા કાર ફસાઈ. બોટાદના ગઢડાના ધારાસભ્ય શંભુના જીએસીએમને પત્ર લખ્યો. ગઢડા ઉમરાળા વલભીપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી. ડીપ ઇરિગેશન, તાર ફેન્સિંગ તેમજ મોટા પ્રમાણમાં ખેતરોમાં ધોવાણ થયું છે. આવતીકાલે રાજ્યમાં 3656 સરપંચ અને 16224 સભ્યો માટે યોજાશે ચૂંટણી. 10459 મતદાન મથકો પર યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. ગાંધીનગર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ. ગાંધીનગર જિલ્લામાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન. 285 મતદાન મથકો તથા 498 મતપેટીઓ ડિસ્પેચ કરવામાં આવી. સાબરકાંઠામાં કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી. હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ ખાતે ડિસ્પેચિંગની કામગીરી કરાઈ છે. મતદાન પેટી અને સાધન સામગ્રીની ફાળવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લામાં 238 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી. 615 મતદાન મથકો પર 703 મતદાન પેટીઓની ફાળવણી કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી. જિલ્લાના 606 મતદાન મથકો પર 642 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2,62,699 પુરુષો અને 2,51,087 મળી 5,13,786 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લામાં આવેલા વેંછિયા તાલુકાની ફુલઝર ગ્રામ પંચાયત બની સમરસ. ચનાભાઈ નામના ઉમેદવારે એકરારનામા સાથેનું ફોર્મ રજૂ કરતી વખતે ઘરે શૌચાલય હોવાનું દર્શાવ્યું હતું. ફોર્મ સામે વાંધો ઉઠાવતા અધિકારીઓએ ઘરે તપાસ કરતા શૌચાલય ન હતું. ફોર્મ રદ થતાં અમૃતભાઈ પરમાર બિનહરીફ થયા. મતદારોને રીઝવવા માટે એક સાડી અને 500 રૂપિયા મતદારોને આપતા હોવાનો વિડીયો વાયરલ. છોટાઉદેપુર જિલ્લાના ઉચાપન ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા વિડીયો વાયરલ થયો. સાડી અને રૂપિયા સાથે અપાઈ રહી છે કાગળની કાપલી. સરપંચ પદના ઉમેદવાર મતદારોને આપી રહ્યા છે આ પ્રકારનું પ્રલોભન. ભાજપના ધારાસભ્ય સરપંચને રૂપિયા આપ્યાનો વિડીયો વાયરલ થયો છે. અંતિમ સમયે ઉમરગામ તાલુકાના પડ ગામ ખાતે ધારાસભ્ય રમણ પાટકર અને સરપંચને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. ચૂંટણી ટાણે એમના સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યાનું જાહેરમાં કરી વાત. પૂર્વ મંત્રી રમણ પાટકરના નિવેદનને ભાજપે રમણ પાટકરનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું. ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું, ભાજપને રમણ પાટકરના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી. ગ્રામ પંચાયતોની ચૂંટણી પાર્ટી સિમ્બોલ પર લડાતી નથી. વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી બસનો ડમ્પર સાથે અકસ્માત થયો. 30 જેટલા બૂથ કર્મચારીઓ બસમાં સવાર હતા. કોઈ જાનહાનિ નહીં. ડમ્પર ચાલકનો પીછો કરી પોલીસે કરી 1 કિલોમીટર દૂરથી ઝડપી પાડ્યો. પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો લેટર બોમ્બ. પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ પત્રમાં કહ્યું, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. ભાજપને નીતિ રીતિ સામે ઉઠાવ્યા પ્રશ્ન. પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીના લેટર બોમ્બ બાદ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, ભાજપ માત્ર આરએસએસ અને અંગ્રેજોને સાથે રાખી ચાલનાર છે. આ સાથે તેમણે કોંગ્રેસની પણ ક્ષતિ રહી હોવાનું સ્વીકાર્યું અને આ ક્ષતિ સુધારવાનું કહ્યું હતું. આજે વિશ્વભરમાં 11મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ પીએમ સાથે સ્ટેજ પર યોગ કરતા જોવા મળ્યા.